નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો, ધોરણ 11, ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ. પ્રશ્ન નંબર 4, હિસાબી પદ્ધતિની મર્યાદાઓ અથવા ખામીઓ સમજાવો. હવે આપણે આ લેક્ચર છે એની પહેલાંના લેક્ચર એટલે ગયા લેક્ચરોમાં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો, એના ઉદ્દેશ અને એના ફાયદા, આવા 3 પ્રશ્નો આપણે જોયા હતા. કે હિસાબી પદ્ધતિ છે મતલબ હિસાબો લખવાની જે આ સિસ્ટમ છે, પદ્ધતિ છે કે જે સિસ્ટમથી હિસાબો લખાઈ રહ્યા છે એને આપણે અકાઉન્ટ અથવા નામું જેને કહીએ છીએ, એના વિશે આપણે એના લક્ષણો, ફાયદા અને મર્યાદા આ બધી વસ્તુઓ જોવાની છે. તો હવે એના લક્ષણો, એના ફાયદા, એના ઉદ્દેશો આ આપણે શીખી ગયા છીએ. હવે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એની મર્યાદાઓ કે ખામીઓ છે. એટલે શું? તો પહેલાં મગજની અંદર એક વાત બેસાડજો બરાબર, કે હિસાબી પદ્ધતિ એટલે કે જે હિસાબ આપણે લખીએ છીએ, જે સિસ્ટમ, જે પદ્ધતિથી હિસાબો લખાય છે એની અંદર કયા પ્રકારની ખામીઓ છે, એની મર્યાદાઓ શું છે. જો મર્યાદાઓ અને ખામીઓ એવું સૂચવે છે કે એમાં કંઈક હજી એવી વસ્તુ ઘટે છે, અથવા તો એ જે સિસ્ટમ છે એ સંપૂર્ણ રીતે બધી વસ્તુ આપી નથી શકતી, અમુક વસ્તુ એ આપણે નથી આપી શકતી, અથવા તો એમ કહી શકાય એ સિસ્ટમમાં અમુક પ્રકારની ખામી છે, એટલે કે અધૂરાપણું છે. જો ગેરફાયદા નથી, યાદ રાખજો કે ભાઈ નામું લખવાનું, હિસાબો રાખીએ એનાથી ગેરફાયદા થાય. ગેરફાયદા અને ખામીઓ એટલે કે મર્યાદાઓમાં બેમાં ફેર. ગેરફાયદાથી આપણે નુકસાન થતું હોય તો એ ગેરફાયદો કહેવાય. પણ આ હિસાબી પદ્ધતિની આપણે ખામીઓ અથવા તો મર્યાદાઓ જોવા જઈ રહ્યા છીએ. એટલે કે હિસાબી પદ્ધતિ, હિસાબો લખીએ છીએ આપણે, ધંધા ઉદ્યોગો પેઢીવાળા જે હિસાબો લખે છે જે પદ્ધતિથી, એ હિસાબો લખવાની જે આખી સિસ્ટમ હોય છે, એની જે નિયમ હોય છે, એની જે પદ્ધતિ હોય, એમાં કયા પ્રકારની ખામી છે, એની અંદર કયા પ્રકારની મર્યાદાઓ જોવા મળે છે. તો ચાલો એક પછી એક વાતને આપણે સમજીએ. પહેલો મુદ્દો છે કે અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો લખાય એમાં અમુક બાબતો એવી હોય, બધી બાબતો નહીં પણ અમુક બાબતો તો એવી હોય જે અનુમાન કે અંદાજ ઉપર આધારિત હોય, મતલબ અટકળ કરવાની હોય. અટકળ મારવાની હોય એટલે કે આમ અંદાજ મારવાનો, ભાઈ એટલા ટકા હાલો એટલું આમ થશે, એટલું આમ થશે, બરાબર. એવી રીતના અનુમાન કે અંદાજ ઉપર આધારિત હોય. હવે તો વિચારો જે કોઈ પણ બાબત આપણે અનુમાન કે અંદાજ ઉપર આધારિત રાખતા હોય તો કાંઈ 100% સાચું અંદાજ પડે જ એવું હોતું નથી. પડે પણ ખરા, અંદાજ ઘણી વખત સાચો પણ પડે, પણ સાચો જ પડે એવું હોતું નથી. ઘણી વખત તમારો એ અનુમાન કે અંદાજ ખોટો પડે છે. જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ જો વરસાદનો અત્યારે માહોલ છે તો વરસાદી માહોલમાં એટલે કે ચોમાસું છે તો ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે કે ભાઈ આ રીતે એટલો વરસાદ થશે, કે અથવા આમ થશે અથવા ઓલું થશે. હવે આ બધી વસ્તુઓ એને અનુમાન અથવા અંદાજ કહેવાય. એ કે એટલે એવી રીતના થાય જ એવું હોતું નથી, પણ થાય ખરા અને ન પણ થાય ખરા. તો અનુમાન કે અંદાજવાળી વસ્તુ હોય છે એની પૂરેપૂરી શક્યતા એ વસ્તુ થવાની હોતી નથી. એવું અહીંયા હિસાબી પદ્ધતિમાં પણ એવું કંઈક અમુક બાબતોમાં જોવા મળે કે જેમાં હિસાબો લખાતા હોય ને એમાં અમુક બાબતો અનુમાન કે અંદાજ મારવામાં આવે. તો એક ઉદાહરણ લઈએ એના માટે કે શું. દાખલા તરીકે હિસાબો લખવાનું થશે ને આગળ, આપણે તમે હજી શીખવાના છો, એમાં મિલકત પરનો ઘસારો ગણવાનો થશે. મિલકત પરનો ઘસારો એટલે શું? તમે કોઈ પણ મિલકત લ્યો, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે ફર્નિચર લીધું, 50,000નું ફર્નિચર કરાવ્યું, પછી હિસાબમાં આપણે એમાં દર વર્ષે એની કિંમતમાં ઘટાડો થતો જાય, ઓછા થતા જાય. સમજો, ગમે તેમ મિલકત લેશો એની કિંમત એટલી ને એટલી ન રહે. ફોર એક્ઝામ્પલ કોઈ બાઇક લીધું હોય તો માનો કે 70,000 રૂપિયાનું બાઇક આવ્યું હોય તો બાઇકની કિંમત 70,000ની 70,000 જ ન રહે. તમે જોઈ શકો છો કે બાઇકની કિંમત દર વર્ષે આમ થોડી ઘટતી જશે.
એ જે ઘટતી જાય ને કિંમત એને ઘસારો કહેવાય, અંગ્રેજીમાં એને ડેપ્રિસિએશન કહેવાય. તો એ ઘસારો છે એ અહીંયા હિસાબોમાં આપણે ગણવાનો થાય, મિલકતો ઉપર ઘસારો ગણવાનો, એટલે મિલકતોની કિંમતમાં જે ઓછા થતી જાય ને મિલકતોની કિંમતમાં એ કેટલી ઓછી થતી જાય ને એ અનુમાન કરવાનું હોય છે, અંદાજ મારવાનો હોય. એવું ફિક્સ હોતું નથી કે ભાઈ મિલકતની કિંમતમાં આટલો જ ઘટાડો થાય એટલો હતું, એવું ન હોય, પણ આમ અંદાજ મારવાનો. ભાઈ મિલકતની કિંમતમાં માનો કે 10% ઘસારો ગણવો, તો 10% દર વર્ષે એમાં ઓછા થતા જાય છે, એની કિંમત ઓછી થતી જાય છે. તો માનો કે ફર્નિચર લીધું હોય 50,000નું, તો 10% ઘસારો ગણવાનો હોય, તો પહેલાં વર્ષે 50,000ના 10% એટલે 5,000 ઘટાડો થાય. પછી બીજા વર્ષેમાં 45,000 થયા હોય તો એના 5% એટલે 4500 ઘટાડવાના. એટલે એનો મતલબ એવો થયો કે હિસાબની અંદર જે ઘસારો ગણવાનો હોય એ ઘસારો અંદાજિત હોય, અનુમાન ઉપર આધારિત હોય. હવે વાત આપણી એ છે હિસાબી પદ્ધતિની મર્યાદા જોઈ રહ્યા છે, એટલે કહી શકાય કે ભાઈ આ જે અનુમાન કર્યું કે 10% ઘસારો ગણવાનો એ હિસાબ માટે યોગ્ય જ છે, સાચું જ છે? તો કે ના, ઘણી વખત ખોટું પણ પડે. મતલબ તમે 10% ઘસારો ગણવાનું અનુમાન કર્યું હોય અને હકીકતમાં એવું હોય નહીં, ફર્નિચર ઉપર 7% કે 6% ઘસારો ગણ્યો હોત તોય ચાલત, તોય એટલી કિંમત જળવાતી. તો આ બાબત છે ને એની મર્યાદા કહેવાય. શું કામ મર્યાદા કહેવાય? કારણ કે જે બાબત હિસાબમાં લખાતી હોય એમાં અનુમાન ઉપર આધારિત હોય, અંદાજ મારીને લખાતી હોય, તો એ અનુમાન કે અંદાજો ઘણી વખત ખોટા પણ પડી શકે છે. એટલે એના ઉપરથી એમ કહી શકે કે હિસાબી પદ્ધતિ છે એમાં અંદાજોનો ઉપયોગ થાય છે ને જે અમુક બાબતમાં, એ એની મર્યાદા છે. કારણ કે અંદાજો ઘણીવાર ખોટા પણ પડતા હોય છે. હવે બીજી મર્યાદા તરફ જઈએ આપણે, તો બીજી મર્યાદા છે બેવડા ધોરણ. આ તમારા માટે નવી વાત છે, પણ અત્યારે જો કે આ મેટર તમને બરાબર હજી ક્લીન એટલે કે એકદમ ક્લિયર રીતે સમજાશે નહીં, પણ થોડીક કોશિશ કરીને ધ્યાનથી સાંભળો શું કહેવા માગું છું. કે હિસાબી પદ્ધતિમાં બેવડા ધોરણ એટલે હિસાબી પદ્ધતિના બે મુખ્ય પાસા છે. જે હિસાબ આપણે આગળ હજી તો ઘણા લેક્ચર પછી આ બધું ધીરે ધીરે તમને એનું નોલેજ આવશે, પણ આગળ હિસાબ જ્યારે કમ્પ્લીટ કરવાના હોય ને એના હિસાબના બે મુખ્ય પાસા છે, બે મુખ્ય આધાર છે. એક છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. મતલબ આ બે પ્રકારના એવા ખાતાઓ બનશે ને એવું બનશે આગળ હજી તમે શીખવા જશો એમ. તો હિસાબી પદ્ધતિના બે મુખ્ય પાસા છે, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. આ બે મુખ્ય પાસા છે. બેવડા ધોરણ એટલે શું કહેવા માગે છે ખબર? એમાં જે નફા નુકસાન ખાતું તૈયાર થશે ને, જે બનાવાશે ને, એ ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવશે, અને પાકું સરવૈયું જે તૈયાર કરવામાં આવશે ને એ જૂની કિંમતે તૈયાર કરવામાં આવશે. એટલે બેવડા ધોરણ મતલબ એમ કે છે કે આમ બેવડી વાત. બેવડી વાત એટલે એક વસ્તુ આમ થાય ને એક વસ્તુ આમ થાય છે. મતલબ નફા નુકસાન ખાતું છે ને, જો તમે બધી વસ્તુ ચાલુ કિંમતે તૈયાર થાય અને પાકું સરવૈયું જૂની કિંમતે તૈયાર થાય. એટલે હું સાંભળો તો કે નફા નુકસાન ખાતામાં બધા છે ને ખર્ચ અને આવકો આવશે. ખર્ચ એટલે પગાર ચૂકવો હોય, મજૂરીના ચૂકવા હોય, સ્ટેશનરીના ચૂકવા હોય, આ બધા ખર્ચ કર્યા હોય, અને આવક થઈ હોય, કાંઈ ભાડું મળ્યું હોય, દલાલી મળી હોય, આવી બધી જે આવકો થઈ હોય કે ખર્ચા થયા હોય એ એમાં દર્શાવવામાં આવશે. કેમાં? નફા નુકસાન ખાતામાં. તો એ જે ખર્ચાઓ છે ને એ એની રનિંગ કિંમત એટલે આજની જે કિંમત હોય એ કિંમત દર્શાવે. હું એમ કહું એક ભાઈને મેં 10,000 પગાર ચૂકવો, તો અત્યારની જ કિંમત છે 10,000 ચૂકવો એ જ દર્શાવવામાં આવશે. વળી 2-4 વર્ષ પછી એ જ ભાઈને આપણે ત્યારે 15,000 પગાર થઈ ગયો એનો, તો 15,000 ચૂકવો એટલે 15,000 દર્શાવવામાં આવશે. મતલબ નફા નુકસાન ખાતામાં જે કિંમત દર્શાવવામાં આવે જેની પણ, એ કિંમતો એની ચાલુ કિંમત એટલે વર્તમાનની અત્યારની કિંમત દર્શાવવામાં આવશે. એટલે આ વાત રહી કે જેમાં ખર્ચ કે નુકસાન દર્શાવાય એ ચાલુ કિંમત. હવે એક બીજું પાકું સરવૈયું બનશે ને, એમાં બધી મિલકતો દર્શાવવામાં આવશે. મિલકતો અને દેવું ને એવું બધું દર્શાવવામાં આવશે. હવે મિલકતો છે ને એની જૂની કિંમત દર્શાવવામાં આવશે. મતલબ આપણી પેઢી આ વર્ષે હિસાબ લખતી હોય તો આપણી પેઢીમાં માનો કે એક યંત્ર છે ને એ 2010માં લીધું હોય, તો 2010માં એ વર્ષે 5 લાખનું યંત્ર લીધું હોય, તો 5 લાખ ઉપર ઘસારો ગણતા 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 આજે જે કિંમત હોય એ લખાશે. તો એનો મતલબ તો એવો થયો ને કે તમે યંત્રની કિંમત જે લખો છો એ 10 વર્ષ પહેલાંની લખો છો, જૂની લખો છો. તો મિલકતોની બધાની કિંમત જે દર્શાવવામાં આવશે ને એ એની જૂની કિંમત એટલે કે એની
જે ઘણા વર્ષો પહેલાં એ વસ્તુ લીધી હોય ને ત્યારની કિંમત લેખે એને એમાંથી ઘસારો બાદ થઈને પછી તમે દર્શાવશો. તો આ તો એવી વાત રહી કે એક છે એ ચાલુ કિંમતે વસ્તુ દર્શાવે ને એક છે એ જૂની કિંમતે દર્શાવે. તો આ થોડુંક એને મર્યાદા કહી શકાય. ભાઈ આવું અલગ અલગ વસ્તુ છે, એકમાં આમ છે ને એકમાં આમ છે, તો એ પણ એની મર્યાદા રહેશે. ત્યાર પછી છે ને બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી. હિસાબી પદ્ધતિની આ પણ એક મહત્વની મર્યાદા કહી શકાય કે બિન નાણાકીય વ્યવહારોની આમાં નોંધ ન થાય. બિન નાણાકીય વ્યવહારો એટલે શું? પહેલાં સમજી લેજો કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો થાય ધંધામાં એમાંથી જે નાણાકીય વ્યવહારો હોય એને જ નોંધવામાં આવે. બિન નાણાકીય વ્યવહારો હોય એને નોંધવામાં આવે નહીં. એવું આપણે શીખી ગયા ને પહેલાં અર્થ જોયો તો ત્યારે. મતલબ કે જે એવો વ્યવહાર હોય કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય અને જેના લીધે ધંધામાં નફા કે નુકસાન ઉપર એની અસર થતી હોય એવા નાણાકીય વ્યવહારોની જ નોંધ થાય. બિન નાણાકીય વ્યવહારો એટલે જેમાં નાણાંનું મૂલ્ય કાંઈ હોય નહીં. દાખલા તરીકે એવા બિન નાણાકીય અથવા તો બિન આર્થિક વ્યવહારો પણ એને કહી શકાય. આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહારનો તમને ઘણી જગ્યાએ એટલે 2-3 વિષયના માધ્યમથી તમને આનો ખ્યાલ મળતો હશે એટલે તમને ખ્યાલ હશે. તો બિન આર્થિક વ્યવહાર કે બિન નાણાકીય વ્યવહાર છે એ કયા કયા હોઈ શકે આપણે ધંધામાં? તો કે માનો કે એક કર્મચારી છે જે ધંધાનો મુખ્ય કર્મચારી છે, જેને આપણે મેનેજર છે કે એવું કહીએ. એ મેનેજર હોય એનું કોઈ કારણસર અવસાન થઈ જાય. હવે એના ઉપર જ આખી કંપની કે પેઢી હોય એના ઉપર ડિપેન્ડેન્ટ હોય. એના લીધે જ બધું પેઢીએ બહુ સારી પ્રોગ્રેસ કરી હોય અને માનો કે એ વ્યક્તિનું અવસાન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે પેઢી ઉપર એની અસર થાય. પછી માનો કે કોઈ કારણસર કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે તો એ જો બિન નાણાકીય વ્યવહાર છે. એ કહી ન ગઈ કે એનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય. આ એ વ્યવહાર કહેવાય એક જાતનો કે બધા કર્મચારીઓ કોઈ કારણ થયું તો સંચાલકો અને કર્મચારી વચ્ચે કંઈક મતભેદ થયો, બધા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા અને પેઢી છે એ બંધ રહી. તો એ નાણાકીય વ્યવહાર નથી, બિન નાણાકીય વ્યવહાર છે. પછી માનો કે કોઈ એવી કુદરતી આફત આવી ગઈ કે કૃત્રિમ આફત આવી ગઈ કે જેના કારણે પણ પેઢી ઉપર એની અસર પડે, એ બિન નાણાકીય વ્યવહાર છે. તમે જોઈ શકો છો કે અત્યારની કુદરતી અથવા તો દુનિયાભરની અંદર જે મહામારી છે તો એના હિસાબે અનેક પેઢીઓ ઉપર એની અસર થઈ. આવું તો કોઈ વિચાર્યું નહોતું, બરાબર છે, પણ એની અસર બધી પેઢી ઉપર થઈ. પણ એ કેવો વ્યવહાર છે ખબર? બિન નાણાકીય. કોઈ પેઢી પોતાના હિસાબોમાં એમ નહીં લખી શકે કે આ ભયંકર મહામારીને કારણે અમારી પેઢીમાં આટલા રૂપિયાનું નુકસાન થયું છે, એવું હિસાબમાં કોઈ લખી નહીં શકે. ભલે એનું ઉત્પાદન વેચાણ ઘટી જશે એ પ્રમાણે લખશે, પણ એવું ન લખી શકે પ્રોપર કે અમારી પેઢીમાં મહામારીને કારણે 25 લાખનું નુકસાન થયું કે આટલું થયું, એવું ના લખે. ખાલી કહી શકે એવું, પણ લખી ન શકે. તો વાત શું છે આપણી કે હિસાબોમાં માત્ર નાણાકીય વ્યવહારો જ નોંધાય. બિન નાણાકીય વ્યવહારો ખરેખર એવા હોય ઘણાય કે જેના લીધે ધંધાનો નફો છે એ કાં તો બહુ ઊંચો વહી જતો હોય અથવા તો સાવ ડાઉન પણ થઈ જતો હોય. એવું પરિબળ હોય કે જેના લીધે નફો છે એ બહુ ઘટાડી નાખતો હોય અથવા તો પેઢીને હચમચાવી નાખે એવી કોઈ બાબત હોય બિન નાણાકીય, પણ તોય એને તમે હિસાબમાં ન લખી શકો. તો એ તો મર્યાદા જ કહેવાય ને, ખામી કહેવાય. આપણે ઉદાહરણ જોયું કે માનો કે એક કંપનીની અંદર કોઈ એના મેનેજર હોય એનું અવસાન થઈ જાય. હવે એ મેનેજર એનો એવો વ્યક્તિ હોય કે જેના ઉપર આખી કંપની ડિપેન્ડન્ટ હોય, એના લીધે જ કંપનીએ સારી પ્રોગ્રેસ કરી હોય અને એનું જ કંપનીમાં હાલતું હોય અને એ જ વ્યક્તિ બહુ મહેનત કરી અને કંપનીને ટોચ ઉપર લઈ આવ્યો હોય. હવે એ જ વ્યક્તિનું કોઈ કારણસર અવસાન થાય અથવા તો એ વ્યક્તિ એ કંપની છોડીને બીજી કંપનીમાં જતો રહે. આવું ઘણી કંપનીઓમાં થાય છે કે કોઈ વ્યક્તિ મેઇન હોય ને એને કોઈ કારણસર સંચાલકો સાથે ન પડે અથવા તો કાંઈ એવું રીઝન બને તો એ પોતે એ છોડીને બીજી કંપનીમાં જતો રહે. તો જે કંપની છોડે ને એનું તો પૂરું કરી નાખે, કારણ કે એના લીધે જ હાલતી હોય કંપની અને એ વ્યક્તિ છોડીને વહી જતો રહે. તો કોઈ અવસાન થઈ જાય કે વહી જાય તો એની પછી કંપનીમાં ઘણું બધું નુકસાન થાય, ઘણું બધું અર્થવ્યવસ્થા હાવ બેચરાઈ જાય. તો એના લીધે એમ કહી શકાય કે પેઢીના નફા ઉપર અસર થઈ હોય પણ એને પેઢીના હિસાબોમાં લખાશે નહીં. તો આ બાબતે એક હિસાબી પદ્ધતિની મર્યાદા છે કે ભાઈ બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી. ત્યાર પછી આપણે ચોથીની મર્યાદા કે ખામી જોઈએ કે બજાર કિંમતની અવગણના કરે છે.
બજાર કિંમત અને ચોપડે કિંમત એવી બે કિંમત આપણે કહી શકીએ. એક ઉદાહરણથી ખાસ યાદ રાખજો, આવું તો ઘણી વખત આવશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ચોપડે કિંમત અને બજાર કિંમત. તમે એકદમ સિમ્પલ ઉદાહરણથી આપણે વાત લઈએ. માનો કે એક ભાઈએ બાઇક ખરીદ્યું, 70,000 રૂપિયાનું બાઇક એક લીધું. એની ખરીદ કિંમત કહેવાય અને કાં ચોપડે કિંમત પણ કહેવાય. 70,000 રૂપિયા જ્યારે એને પહેલી વખત બાઇક લીધું ત્યારે ચૂકવા અને ખરીદ્યું તો એની એ 70,000 રૂપિયાની કિંમત છે ને બાઇકની, એ ખરીદ કિંમત પણ કહેવાય અથવા ચોપડે કિંમત પણ કહેવાય. એ માનો કે 5 વર્ષ પછી એ બાઇકની કિંમત બજારમાં એ વેચવા મૂકે બાઇક, ત્યારે માનો કે એ બાઇકની કિંમત 5 વર્ષ પછી 50,000 રૂપિયા બોલે છે. એને વેચવું હોય તો 70,000 તો નહીં જ આવે, આપણે ખબર છે. હવે એને બાઇક વેચવું હોય ને તો એ બાઇકની કિંમત માનો કે બજારમાં 5 વર્ષ પછી ભાવ કઢવે કોઈ પાસે કોઈ, તો એનો ભાવ માનો કે 50,000 બોલે છે, તો એને કહેવાય બજાર કિંમત. બજાર કિંમત અને ચોપડે કિંમત. ચોપડે કિંમત એટલે એની મૂળ કિંમત છે ને કઈ. બજાર કિંમત એટલે અત્યારે જે એનો બજારમાં જે ભાવ હાલતો એ કિંમત. તો હવે ધ્યાનથી સાંભળો, અહીંયા શું મર્યાદા છે આપણે હિસાબી પદ્ધતિમાં. બજાર કિંમતની અવગણના કરે છે હિસાબો, અને મારી દ્રષ્ટિએ હિસાબી પદ્ધતિની આ સૌથી મહત્વની મર્યાદા છે. કારણ કે હિસાબોની અંદર બજાર કિંમતની જે અવગણના થાય છે ને, એટલે હિસાબો જોઈએ એટલા પરફેક્ટ આવે જ નહીં, કોઈ પણ પેઢીના ન આવે. તો કઈ રીતે સાંભળો. તો કે જો મિલકતો હોય ને, હિસાબોમાં જે મિલકતો દર્શાવે ને, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, આ બધી જે મિલકતો હોય પેઢીની, મિલકતો એની ચોપડે કિંમતે જ દર્શાવાય છે. એમાંથી ઘસારો બાદ થાય, અમુક મિલકતોમાં જેમાંથી ઘસારો બાદ થતો એ બાદ કરીને મિલકતોની કિંમતો દર્શાવાતી હોય. પણ સવાલ એ છે કે મિલકતો જે દર્શાવાય છે એનો આધાર છે ને એ ચોપડે કિંમત ઉપર છે. જે એની જ્યારે લીધી હોય ને કિંમત, ચોપડે કિંમત એટલે મૂળ કિંમત જે લીધી હોય એના ઉપર ડિપેન્ડેડ હાલતી હોય આ પૈસાઓ. પણ બજાર કિંમતને ધ્યાનમાં લેવાતી નથી. તો બજાર કિંમત કંઈક અલગ હોય, તો એને ના ધ્યાનમાં લેવામાં આવે. ચોપડે કિંમત ઉપર જ ધ્યાનમાં રાખીને હિસાબ હાલે. એક ઉદાહરણ લઈએ. માનો કે એક કંપનીએ કે પેઢીએ છે ને જમીન ખરીદી હતી, જમીન પેઢી માટે લીધી હતી જમીન. એ જ્યારે એને પેઢી સ્ટાર્ટ કરીને ત્યારે એ જમીનની ચોપડે કિંમત 18 લાખ રૂપિયા છે. કેટલી? 18 લાખ રૂપિયામાં એને જમીન ખરીદી હતી જે દિવસે પેઢી સ્ટાર્ટ કરી. તો માનો કે આજથી 15 વર્ષ પહેલાં એને પેઢી સ્ટાર્ટ કરી 2005માં. તો 2005માં જ્યારે પેઢી સ્ટાર્ટ કરી ત્યારે એ કારખાનું કે શેડ માટે જે જમીન લીધી ને એ 18 લાખમાં આવી હતી એવું માન્ય. એટલે એને હિસાબોમાં કેટલી લખી હશે? 18 લાખ. 18 લાખમાં એને જમીન લીધી હતી, તો એને હિસાબોમાં 18 લાખ લખ્યા હશે. હવે એ હિસાબો દર વર્ષે થતા હવે આમ આગળ લેતા આવે 2005 પછી 6, 7, 8, 9 એ બધામાં જમીનની કિંમત 18 લાખ જ લખશે. એમાં ઘસારો બાદ ન થાય જમીનમાં, કારણ કે જમીનમાં ઘસારો ન થાય. પણ એ જમીનની કિંમત સાંભળજો ખાસ, એ જમીનની કિંમત 2020 એટલે કે 15 વર્ષ પછી આ જમીનની કિંમત બની શકે એવું કે 50 લાખ બોલતી હોય. બજારમાં એ જમીનની કિંમત 50 લાખ બોલતી હોય. પણ સૌથી મોટી મર્યાદા હિસાબની એ છે કે હિસાબમાં બજારમાં જે કિંમત ચાલે છે ને 50 લાખ રૂપિયા એ જમીન એ નહીં લખવામાં આવે, 18 લાખ જ લખવામાં આવશે. તો આ તો કેટલો બધો ડિફરન્સ છે, ક્યાં 18 લાખ ને ક્યાં 50 લાખ. તો હિસાબી પદ્ધતિમાં જે કિંમતો દર્શાવવામાં આવે ને મિલકતોની, એ એની ચોપડે કિંમત એટલે ખરીદ કિંમત હોય એના આધારિત દર્શાવવામાં આવે. એ મિલકતની બજારમાં વેલ્યુ કંઈક અલગ જ હોય. તો એ જોવામાં જ ન આવે. એ જે હોય મિલકતોની કિંમતોની જે રીતે લખવામાં આવતી હોય આમ ચોપડે કિંમત હાલી આવતી એ જ રીતે દર્શાવવામાં આવે. પછી માનો કે કોઈ યંત્ર લીધું હોય, 10 લાખનું યંત્ર લીધું હોય, પછી દર વર્ષે એમાંથી માનો કે 5% ઘસારો બાદ કરવાનો હોય. તો 5% ઘસારો બાદ કરે, બીજા વર્ષે 5% બાદ કરે, એમ કરે. પછી માનો કે 7 વર્ષ થાય ને તો એની જે ચોપડે કિંમત હોય એ બજારમાં કિંમત એ યંત્રની હોય એ બેમાં મોટો તફાવત હોય. પણ લખવામાં તો ચોપડે કિંમત જ આવે.
બજાર કિંમત ખરેખર સાચી તો બજાર કિંમત જ કહેવાય ને. આપણે કોઈ પણ વસ્તુ હોય એની બજારમાં જે અત્યારે ભાવ હાલતો એ જ એની સાચી કહેવાય. પણ હિસાબોની મોટી મર્યાદા એ છે કે બજાર કિંમતની અવગણના કરે. અવગણના એટલે એને ધ્યાનમાં જ ન લે હિસાબોમાં. તો આ તો બહુ સૌથી મોટી મર્યાદા કહેવાય. એટલે બધી વાત જે લખવામાં આવે એ બધી ચોપડે કિંમતે લખવામાં આવશે. બજાર કિંમતની અવગણના કરે છે. ત્યાર પછી છે મર્યાદા કે નાણાંનું સ્થિર મૂલ્ય રહે છે એવું અહીં ધારવામાં આવે છે. મતલબ હિસાબો લખવામાં આવે ને તો એવી માન્યતા રહે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે એવી ધારણા કરી, એટલે કે એવું અનુમાન કરી ને હિસાબો બધા લખાતા હોય છે. હવે નાણાંનું મૂલ્ય સ્થિર રહે કોઈ દી ન રહે. નાણાંનું મૂલ્ય એટલે શું છે? નાણાંની વેલ્યુ. તમે જો આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, તમારા ફાધર કે એના દાદા કે એની પાસે. આપણે એમ કહેતા કે 1 રૂપિયામાં અમે જ્યારે ભણતા ને ત્યારે 1 રૂપિયામાં આટલી બધી વસ્તુ આવી જતી, ચોકલેટ ઓલું ના તો 1 રૂપિયામાં ઘણી બધી વસ્તુ આવી જતી. અને આજ તમે જો એ 1 રૂપિયામાં શું આવે? કંઈ નહીં. એ વખતમાં આજથી 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં જે 1 રૂપિયાના સિક્કાની જે વેલ્યુ હતી, 1 રૂપિયાની જે કિંમત હતી એ આજે 40 વર્ષ પછી રહી નથી, બદલાઈ ગઈ. કે નાણાંનું મૂલ્ય સ્થિર તો રહે જ નહીં. હવે હિસાબો જે કરવામાં આવે ને એવી ધારણાથી હાલતા હોય. જે કાંઈ પણ હિસાબોની સિસ્ટમ હોય જે લખાતું હોય ને એવી ધારણાથી આવે તો નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. મતલબ નાણાંની વેલ્યુ જે હોય ને એ કાલે હોય, એના પછીના દિવસે એ બદલાશે નહીં, એવી ધારણાથી આવે. મતલબ જે નાણાંનું મૂલ્ય ખરેખર ડાઉન થઈ રહ્યું છે એ બાબતની નોંધ હિસાબો લેતું નથી કે ભાઈ આ નાણાંનું મૂલ્ય આમની નામ થયું છે તો એટલા આવું થશે, એવું કંઈ હિસાબોમાં ઉલ્લેખ જ ના હોય ક્યાંય. તો આજે તમે જોઈ શકો છો 1 લીટર પેટ્રોલનો ભાવ આજે જે છે એ જ 1 લીટર પેટ્રોલનો ભાવ 25 કે 30 વર્ષ પહેલાં કેટલો ફેર હશે? તો એવી બાબત હિસાબોમાં લે, ધ્યાનમાં લે ને કે ઓલા વખતે આમ ભાવ હતો ને આ વખતે આમ ભાવ છે, એવું કાંઈ નહીં. એવું ધારીને હાલે હિસાબોમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે. પણ ફુગાવાની પરિસ્થિતિમાં આ વાત તમારી ખોટી પડે. ફુગાવો એટલે ભાવ વધારો. જે અત્યારે જોઈ શકીએ છીએ કે અત્યારની પરિસ્થિતિમાં ફુગાવાનો દર છે ને એ બહુ ઊંચો વહી ગયો છે. ફુગાવો એટલે ઓલ ઓવર જે વસ્તુઓ માર્કેટમાં લેવેચ થતી હોય એનો જે ભાવ હોય ને એ જેમ ઓલ ઓવર બધે વધતો જતો હોય, એ કેટલા ટકાના દરે બધાનો ભાવ વધી રહ્યો છે એ ટકાવારીના દરને ફુગાવો કહેવાય. એ ફુગાવાનો દર હોય. તો માનો કે દેશમાં ફુગાવાનો દર 8% હોય તો એનો મતલબ એવો થયો કે આખા દેશમાં તમામ વસ્તુઓના ઓલ ઓવર ભાવ 8%ના દરે વધી રહ્યા છે. હવે ફુગાવાની સ્થિતિ જ્યાં હોય ત્યાં તમારું નાણાંનું મૂલ્ય સ્થિર રહે જ નહીં, નાણાંની વેલ્યુ ઘટે. જેમ ટૂંકમાં ફુગાવો વધે ને એમ તમારે રૂપિયાની વેલ્યુ ઘટે. તો ફુગાવાની પરિસ્થિતિમાં હિસાબો પદ્ધતિ પ્રમાણે મેચ બેસે નહીં. મતલબ કે એ વસ્તુ બધી ખોટી પડે. એટલે ધારણા એવી કરીને હાલવાનું હોય આપણે હિસાબોમાં કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે, પણ એ પોસિબલ નથી. 6મી મર્યાદા ઐતિહાસિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં જે કાંઈ પણ નોંધ કરવામાં આવે એ ઐતિહાસિક બાબતોની, એટલે કે ભૂતકાળમાં થઈ ગયેલી બાબતોની નોંધ કરીને જ હિસાબો કરવામાં આવે. મતલબ જે ઘટનાઓ જે વ્યવહારો બની ગયા હોય, થઈ ગયા હોય, ભૂતકાળ થઈ ગયો હોય એના ઉપરથી જ હિસાબો લખવામાં આવે. તો હિસાબ કાંઈ ભૂતકાળમાં થઈ ગયો હોય, માલ ખરીદાઈ ગયો હોય, વેચાઈ ગયો હોય, પગારના ચૂકવા હોય, એ બધું ધ્યાનમાં રાખીને હિસાબો થાય. મતલબ જે ઘટનાઓ ભૂતકાળમાં થઈ ગઈ હોય એને ધ્યાનમાં રાખીને હિસાબો થાય. તો હિસાબો કોઈ પણ જાતની ભવિષ્ય અંગેની કોઈ પણ વાત તમને સૂચવશે નહીં કે તમારી પેઢીમાં ભવિષ્યમાં આમની નામ થશે, તમારી પેઢીમાં ભવિષ્યમાં આમ થઈ જશે, ઓલું થઈ જશે, એવું હિસાબ દ્વારા કાંઈ સ્પષ્ટતા થતી નથી. એટલે કે હિસાબ દ્વારા એવી કોઈ માહિતી આપને ન મળે કે ભવિષ્યમાં આપણા ધંધામાં શું થઈ જશે, એવું કાંઈ હિસાબ સૂચવે. હિસાબો ખાલી ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ ને, ભૂતકાળમાં જે વ્યવહારો થઈ ગયા હોય ને એના ઉપરથી ગણતરી કરવાની હોય અને નફો કે ખોટ થયો એ શોધવાનું હોય. પણ એ જ હિસાબો આપણે ભવિષ્યમાં શું થશે ભવિષ્ય અંગેની કોઈ સ્પષ્ટતા કરતું નથી. એટલે કહી શકાય કે હિસાબો માત્ર ભૂતકાળ બતાવે છે, ભવિષ્ય એને કોઈ કે શું થશે એ નથી ખબર પડતી. તો આ રીતે હિસાબી પદ્ધતિ છે
એની પણ ઘણી મર્યાદાઓ કે ખામીઓ આમ જોવા મળે છે. મતલબ હિસાબોની પદ્ધતિ છે એ આ રીતે જે લખાતી હોય, તૈયાર થતી હોય, એમાં ઘણી પ્રકારની આવી ખામીઓ, મર્યાદાઓ છે. પણ એમ છતાં દુનિયાભરની અંદર આજે આ હિસાબી પદ્ધતિના માધ્યમથી બધી જગ્યાએ હિસાબો થઈ રહ્યા છે. એટલે કે હિસાબી પદ્ધતિ એક પેઢી માટે એવી બાબત છે કે જેના કારણે પેઢીની પરિસ્થિતિ શું છે અને પરિસ્થિતિ કેવી છે એવો બધો ખ્યાલ તમને હિસાબો ઉપરથી મળશે. એટલે હિસાબો ન કરવા જોઈએ એવું તો કોઈ છે જ નહીં. હિસાબો કરીએ છીએ એ એક સારામાં સારી બાબત છે. એનાથી પણ ઘણા ફાયદા થાય છે. મતલબ એની જે મર્યાદાઓ છે એના કરતાં એના ફાયદાઓ વધારે છે, વિશેષ છે. તો આ રીતે હિસાબી પદ્ધતિની મર્યાદાનો અહીંયા પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પ્રશ્ન સાથે આગળ મળશું.